અમદાવાદમાં સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાની કામગીરી અંતર્ગત મહત્વપૂર્ણ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. બ્રિજના નદીના પટમાં આવેલા 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલેશન કરવામાં આવ્યું છે. માહિતી મુજબ ડિમોલેશન દરમિયાન સમગ્ર સ્પાનને અત્યંત સાવચેતી સાથે તોડીને નિયંત્રિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા માપદંડોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા પિલ્લર સહિત સુભાષ બ્રિજનું ડિમોલેશન કરવા અંગેનો રિપોર્ટ આપવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી દરમિયાન સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ કામગીરી સાથે જૂના સુભાષ બ્રિજના કુલ 3 સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.